ભાગવતની કેટલીક બધી વાતો છે એવી જે બહુ જ આમ ગૂંથાયેલી છે. એ ગૂંથાયેલી વાતોને જે આમ છોડી આપે એને વિદ્વાન કહેવાય. આખું ભાગવત વાંચ્યા પછી તમને એવી રીતની ખબર પડે કે રાધાજીનું નામ ભાગવતમાં નથી. આખી ભાગવતજીની કથા સાંભળ્યા પછી સ્પષ્ટપણે એવી ખબર પડે કે આપણા ઠાકોરજીના શૃંગારમાં ધરવામાં આવતું ભગવાનનું એ મોર પીછ કેમ પ્રભુએ ધારણ કર્યું. શ્રીમદ ભાગવતમાં કથા નથી. ઠાકોરજીના શયનમાં જ્યારે ઠાકોરજીને પધરાઈએ, ગળામાંથી બધી જ માળાજી આપણે વડી કરી લેવા પડે. માલાજી ન હોય પ્રભુના ગળામાં, શ્રીકંઠમાં જ્યારે ઠાકોરજી શયન કરે, આજુબાજુમાં તકિયા પણ ન હોય, પણ વેણું હોય ઠાકોરજીની ગાદીજીની બાજુમાં, અથવા તો ગાદી જેના ઘરની પરંપરા. કેમ ઠાકોરજી સુવે તો પણ વેણું લઈને સુવે? કેમ? શ્રીમદ ભાગવતમાં નથી.